નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। થરા ખાતે જાગીરદાર દરબાર સમાજનો ઓક્શન ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 1નો પ્રારંભ। બનાસકાંઠાના ઉગડ તાલુકાના મુખ્ય વેપારી મથક થરા ખાતે જાગીરદાર દરબાર સમાજ દ્વારા આયોજિત ઓક્શન ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 1નું ભવ્ય ઉદ્ઘાટન દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ક્રિકેટ ગ્રાઉન્ડ પર પીચ ઉપર શ્રીફળ વધેરી કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિતરાજસિંહ વાઘેલા, પૂનમસિંહ ડાબી, પૂર્વ વચુભા વાઘેલા, સરપંચ વડા મોહમ્મદસિંહ વાઘેલા સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનોની મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા। માહિતી મુજબ આ ટુર્નામેન્ટ 21 થી 22 માર્ચ 2026 દરમિયાન યોજાઈ રહી છે, જેમાં આશરે 15 ટીમોએ ભાગ લીધો છે। એ ટુર્નામેન્ટમાં સેમીફાઇનલ અને ફાઇનલ મેચના વિજેતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે। સાથે જ બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર અને ઓલરાઉન્ડર ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે। ટુર્નામેન્ટની પ્રથમ મેચ ભાભર અને મસાલી વચ્ચે રમાઈ હતી। રોમાંચક કોમેન્ટ્રી અને ઉત્સાહભર્યા માહોલને કારણે દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું હતું। बल्ले पर आए नहीं बेहतरीन तरीके से पहली गेंद पर चौका खाने के बाद समाज ऑक्शन टूर्नामेंट નું जो गेंद डॉट हुई है उत्तम सिंह वाकई खूबसूरत गेंदबाजी। बाएं हाथों के गेंदबाज है, राइट हैंड बैट्समैन जयपाल सिंह को परेशान करके रखा है। હળે મળે એકબીજાથી ઓળખાણ થાય એવી हमारे ક્રિકેટનું આયોજન आज के मुकाबले के अंपायर कल्पेश ठक्कर और विष्णु તાલુકાના આગેવાનો સમગ્ર આગેવાનોનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે। બધી રીતે ખૂબ મદદ કરી છે અને આપણે બહુ બધા સાથે મળીને वाइट का इशारा, एक और वाइट इसी वाइट की ઉગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે જાગીરદાર દરબાર સમાજના જવાનીઓ દ્વારા 2 દિવસ માટે ડે ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને આજુબાજુ વિસ્તારના જાગીરદાર દરબાર સમાજના લગભગ અલગ અલગ ગામોમાંથી 8 ટીમોએ ભાગ લીધો છે। આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પૂજ્ય મહંત શ્રી 1008 બળદેવનાથ બાપાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા છે। ટુર્નામેન્ટમાં ભાગ લેતા બધા જ સમાજના ભાઈઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ખૂબ રમો, આગળ વધો, પ્રગતિ કરો અને જેને ખૂબ સારા આશયથી જે સમાજના ભાઈઓએ આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।